હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ સંજય રાજગર વ્લોગ। અત્યારે ઊભો છું હું સિનાળ ગામ, જે રાધનપુર ગામથી આશરે 3 કિલોમીટરના અંતર પર આવેલું છે। અને ત્યાં તમે જોઈ શકો છો આ ઠાંસલી માતાનું મંદિર છે। હું આવ્યો છું સૌ ફેમિલી સાથે। તો તમે જોઈ શકો છો અત્યારે કે આ લોકો હાથ પગ ધોવા માટે જઈ રહ્યા છે। चलो गाइस, હવે આપણે કરી લઈએ માતાજીના દર્શન। માનવામાં આવે છે કમસે કમ 300-400 વર્ષ જૂનું આ મંદિર છે ઠાંસલી માતાનું। અને તમે ત્યાં જોઈ શકો છો કે મીઠાની કેટલો મોટો ઢગલો છે। જે પણ તમે માનતા માનો, ચામડીના કોઈ પણ રોગ હોય જેમ કે ખરજવું, દાદર, એ સંપૂર્ણ માતાજી મટાડી દે છે। ખૂબ જ પ્રસિદ્ધ આ મંદિર છે। ચલો તો તમને મંદિરના પૂરા દર્શન કરાવું છું। અને પપ્પાને જાણકારી છે તે મુજબ આપણે પપ્પાને બી પૂછીશું કે પપ્પા મંદિર કેટલું જૂનું છે, એને પૂછીશું આપણે। આ લગભગ 300 વર્ષ જૂનું છે, અમારું માનવાનું છે। અમારા બાપ દાદા આવતા હતા ત્યાંની અમને ખબર છે। તો ગાઈસ, તમારે બી કંઈ બી પ્રોબ્લેમ હોય ચામડીને લાગતી દરેક, તો તમે આ મંદિરની બાધા તમે લો છો તો માતાજી સંપૂર્ણ પૂરી કરે છે। ચાલો હવે તમને મંદિરના અંદર ગર્ભગૃહના દર્શન કરાવું છું। ગાઈસ, મેં માનતા રાખી હતી મારા વાઈફ ઉપર કે જેમને ઘણા સમયથી ખાંસીની સમસ્યા હતી, પ્રોબ્લેમ, અને જે માતાજીની અસીમ કૃપાથી ખાંસી એમને મટી ગઈ છે। અને મમ્મીએ રાખી હતી સુમિત ઉપર બાધા, એ પણ પૂરી થઈ ગઈ છે। તો અત્યારે અમે ચૈત્રી ભરવા આવ્યા હતા રાધનપુર। તો આ માતાજી છે ઠાંસલી માતા, એમની બી અમે માનતા પૂરી કરવા આવ્યા છે। ગાઈસ, તમે જોઈ શકો છો કે પપ્પા અત્યારે શ્રીફળ વધારી રહ્યા છે। આ છે મમ્મી। તો ગાઈસ, આપણે મમ્મીને પૂછીશું કે મમ્મીએ કોના ઉપર માનતા રાખી હતી। મમ્મી, તમે કોના ઉપર માનતા રાખી? મેં રાખી સુમિત ઉપર બાધા, માનતા રાખી હતી એવી કે ખાંસી મટી જાય ને તો સનાળ ગામમાં જે મંદિર આવ્યું છે ત્યાં મીઠું મૂકવાનું, મેં 5 થેલી મીઠું મૂકવાની બાધા રાખી હતી, એનાથી સારું થઈ ગયું, એટલે મેં માનતા કરવા આવ્યા છે। તો તમે જોઈ શકો છો ગાઈસ કે સુમિતના ઘરથી છે, પૂજા છે। એને પણ ખાંસી થઈ ગઈ હતી, તો અત્યારે ફરક છે। આ બાજુ અમારા
તારા કાકી બેઠા છે, એ બી ઘણા સમયથી મંદિરે દર્શન માટે નતા આવ્યા, તો એમને પણ જોડે લાયા છે. આ બાજુ છે અમારા મોટા ભાઈની દીકરી, ટિંકલ નામ છે એનું, એ પણ જોડે આવી છે. ચલો તો ગાઈસ હવે તમને બતાવું કે મીઠાનો ઢગલો કેટલો વિશાળ અને ખૂબ જ જૂનું આ મીઠાનો ઢગલો છે. ક્યારે પણ આ મીઠાનો ઢગલો તમે જોશો તો ઓછો નહીં થાય, વધતો જ જશે. તો ચલો હવે કરી લઉં હું મંદિરના દર્શન. તો ગાઈસ મારો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આવા જ વિડીયો હું તમારી પાસે મોકલતો રહીશ. જય માતાજી, જય ઠાંવલીમાં. બોલો ઠાંસલી માત કી.